અને ભારતીય જનતા પાર્ટીમાં જે હમણાં વાત ચાલી રહી હતી અમરેલી જિલ્લાની કે શું ચાલી રહ્યું છે, જો 2022 થી લઈને અત્યાર સુધીનો તાળો મેળવીએ તો એ તાળો ભયાનક નીકળે એમ છે. અને આવું જ કંઈક જુનાગઢ જિલ્લામાં પણ તો થઈ રહ્યું છે. ઇકોઝોનનો જબરજસ્ત ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને એ બધા વચ્ચે ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કે જેમના દ્વારા હર્ષદ રીબડિયા પર આરોપ મૂકવામાં આવ્યા હતા કે હવે એમનો ઝુકાવ બદલાઈ રહ્યો છે, એમનો સ્વાદ બદલાઈ રહ્યો છે, એમનો નજરિયો બદલાઈ રહ્યો છે, વગેરે વગેરે વાત. અને એ પણ એટલા માટે કરવામાં આવી હતી કે આમ આદમી પાર્ટીનું એક સંમેલન હતું, ઇકોઝોનનો વિરોધ કરતું ખેડૂતોનું સંમેલન હતું અને એમાં હર્ષદ રીબડિયા દેખાયા હતા અને પછી ભૂપત ભાયાણીએ એમના ઉપર આકરા પ્રહાર કર્યા હતા. આજે સંદેશ ન્યૂઝે એક્સક્લુઝિવ વાતચીત કરી હર્ષદ રીબડિયા સાથે કે તમે શું કહેવા માંગો છો, તમારા ઉપર આટલા આરોપ થઈ રહ્યા છે, અને એમણે સામે ખૂબ સૌમ્યતાથી જવાબ આપ્યો છે. બિલકુલ મારા મોટા ભાઈની વાત સાથે હું સહમત છું કે કાંઈ બે એક જ પાર્ટીમાં છીએ તો કાંઈ વાંધો નથી, કાંઈ પ્રશ્ન નથી. જો ખરેખર એવું જ હોય અને કાંઈ વાંધો ન હોય તો બંને એક ગાડીમાં બેસી અને હાઈકોર્ટના દરવાજા ખોલી ખખડાવી અને પિટિશન પરત ખેંચી લો છે વિસ્તારના હિતમાં. આપણે ખેડૂતોના નેતા છીએ, ખેડૂતોના આગેવાન છીએ, ખેડૂતો માટે ઘણું બધું કરીએ છીએ. તો ખેડૂતો માટે, આખા વિસ્તાર માટે જો કાંઈ વાંધો ન હોય ને એક જ પાર્ટીમાં હોય એવું મારા મોટા ભાઈ માનતા હોય તો મોટા ભાઈએ અને મને કેવું છે કે ચાલો ભાઈ, નાના ભાઈ, આપણે એક જ ગાડીમાં બેસી અને હાઈકોર્ટ જવું છે અને પિટિશન પરત ખેંચવી છે વિસ્તારના હિતમાં, ખેડૂતોના હિતમાં અને જનતાના હિતમાં. એમાં મારે કોઈ કોમેન્ટ કરવાની થતી નથી. આમાં તો જેના જે વિચારો હોય એ ઉપર વાત કરતા હોય, એમાં કોઈ કોમેન્ટ મેં કરી નથી ને કરવા માંગતો પણ નથી. આ આક્ષેપો પ્રતિ આક્ષેપો તો રાજનીતિમાં આવતા છે. મોવડી મંડળ આમાં અત્યારે અમે જે લડીએ છીએ એમાં કોઈ રાજકીય બેનર નથી, આ ખેડૂતોનું બેનર છે. આમાં કોઈ પાર્ટી કે કોઈની વિરુદ્ધમાં કોઈ અમે કોઈ બોલો, અમે તો ભારતીય જનતા પાર્ટીના બધા